આજે આપણે અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની શરૂઆત કરશું. આપણા જે ચેપ્ટર નંબર 6થી કરીને 9 સુધીના ચેપ્ટર છે એ બધા જ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર આવશે. આ દરેક ચેપ્ટરની ખાસિયત એમ છે કે આમાં તમારે કાંઈ જ વધારાની વસ્તુ વાંચવાની જરૂર નથી. બધા જ પ્રશ્નો તમને ચોપડીમાંથી જ આવશે. એ પછી JEE પરીક્ષા હોય, નીટ હોય કે ગુજકેટ હોય, તો આની NCERTની લાઇન બાય લાઇન વાંચવી જરૂરી છે, કમ્પલસરી છે. ખાલી અહીંયા આગળ દરેકે દરેક શબ્દો ઉપર ધ્યાન દેજો. તો ચેપ્ટરનું નામ છે આપણી પાસે તત્વોના અલ્કનના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો. હવે અલ્કન મતલબ શું થાય છે તમારી પાસે? અલ્કન શબ્દ છે એનો મતલબ થશે અલગીકરણ. એના માટે આપણે થોડા ઘણા સિદ્ધાંતો જોવાના છે. એના પ્રક્રમો. પ્રક્રમો એટલે કાંઈ નથી, પ્રક્રમો એટલે થશે પ્રક્રિયા. આપણે જે સામાન્ય રીતે પ્રક્રિયા કહીએ છીએ એને તમે પ્રક્રમો પણ કહી શકો છો. હવે સૌથી પહેલાં જે આનું ઇન્ટ્રોડક્શન છે, જે આપણી પાસે પ્રસ્તાવના કહી શકાય, એ થોડુંક અટપટું છે. એક વાત સમજજો, આપણા અત્યારના જે HRD મિનિસ્ટર છે પોખરિયાલ સાહેબ, એમની ઈચ્છા એવી છે કે દરેક વિદ્યાર્થીને પોતાના સાંસ્કૃતિક વારસાનું ગૌરવ હોવું જોઈએ. એ વસ્તુ ખોટી પણ નથી. તો એનો એક પ્રયોગ કરવા માટે કે વિદ્યાર્થીઓ સાયન્સના હોવા છતાં એમને પોતાના ભારતીય સંસ્કૃતિનું ગૌરવ થાય, એના માટે આ એક આગળના પોર્શનમાં થોડો ઘણો ઐતિહાસિક કે જિયોગ્રાફીની વાત કરી છે. તો થોડુંક હિસ્ટ્રી વાંચો છો એવી રીતે જોજો આને, તો તકલીફ ઓછી પડશે. પણ ગભરાતા નહીં, આમાંથી પ્રશ્નો પૂછાવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. વધીને એકાદો તમારી પાસે MCQ આવી શકે છે. બાકીની કંઈ બહુ આશા ન રાખતા. અહીંયાથી મોટો પ્રશ્ન કોઈ હશે નહીં. તો થોડુંક આપણે સ્પીડમાં કરશું. બસ એક નજર ફેરવી લઈએ અને પછી પાછા આપણે જે રીતના ચેપ્ટર ભણતા હતા એવી રીતે ચાલુ કરી નાખશું. મતલબ પાછા આપણા એનિમેટેડ વિડીયો છે એ ચાલુ થઈ જશે. તો ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. સંસ્કૃતિનો ઇતિહાસ પ્રાચીન નમૂનાઓમાં ઉપયોગ થયેલી ધાતુઓ સાથે ઘણી રીતે સંકળાયેલો છે. કહેવા શું માગે છે અહીંયા આગળ? કે તમે જે પ્રાચીન સમયની વાત કરો છો, ખૂબ જ જૂના સમયથી માનવ સંસ્કૃતિ અને જે ધાતુઓ છે એ બંને વચ્ચે એક સહજ સંબંધ બંધાયેલો હતો. એટલે જ માનવ સંસ્કૃતિના જુદા જુદા સમયગાળાને જુદી જુદી ધાતુઓના નામ આપવામાં આવ્યા છે. આપણી જે સંસ્કૃતિ હતી એને આપણે ધાતુઓ સાથે સંકળીને જોઈએ છીએ. ઉદાહરણ તરીકે તમે એક વાત સાંભળી જ હશે કે લોહયુગ, તામ્રયુગ, આવા બધા નામો આપણે આપીએ છીએ. આવા બધા નામ આપીને આપણે શું દેખાડવા માંગીએ છીએ? કે માનવ સંસ્કૃતિ સાથે અને ધાતુઓને એકબીજા સાથે અતૂટ સંબંધ રહેલો છે. આગળ જુઓ, ધાતુઓના નિષ્કર્ષણના કૌશલ્યે ઘણી બધી ધાતુઓ આપી છે અને માનવ સમાજમાં ઘણા ફેરફારો લાવી છે. આપણે કોની વાત કરીએ છીએ? ધાતુઓના નિષ્કર્ષણની. ધાતુઓનું નિષ્કર્ષણ એટલે શું? કે માટી જેવો પદાર્થ હોય, એમાં પહેલાંથી ધાતુ રહેલી હોય, એનું અલગીકરણ કરવું, શુદ્ધિકરણ કરવું, એને શુદ્ધ ધાતુમાં ફેરવી, આવી પદ્ધતિ છે. એનો આપણા જીવનમાં બહુ મોટો ફાળો રહેલો છે. આનાથી થાય શું? આપણે શસ્ત્રો બનાવી શકીએ છીએ, સાધનો બનાવી શકીએ છીએ, આભૂષણ, ઘરેણાં, આ બધું બનાવશું. અને વાસણો પણ આપણે ધાતુઓથી બનાવીએ છીએ. હવે વિચારો કે તમારી પાસે શસ્ત્ર ન હોત, સાધનો નથી, આભૂષણ નથી, વાસણ નથી, તો આપણું જીવન છે એ હકીકતમાં ખૂબ જ કષ્ટદાયક, પીડાદાયક બની જાત. આપણે દરેક વખતે આપણા હાથનો ઉપયોગ કરવો પડત અથવા તો લાકડીનો કે બીજા કોઈ પદાર્થનો ઉપયોગ કરવો પડત. આગળ જોઈએ. અને સાંસ્કૃતિક જીવનને સમૃદ્ધ કર્યું છે. ધાતુઓ, જેને કેટલીક વખત પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ કહેવાય છે. ધાતુઓને આપણે શું કહીએ છીએ? ક્યારેક પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ. 7 જ શું કરવા? આજે તો આવૃત કોષ્ટકમાં 118 તત્વો છે. જે જૂના સમયથી હતી એ મોટે ભાગે 7 ધાતુઓ હતી. કઈ કઈ છે એ તમને ધ્યાન હોવું જોઈએ.
સૌથી પહેલાં સોનું. આપણને ખ્યાલ છે કે સોનું છે એ રાજા મહારાજાના વખતથી હતો, તો એનાથી પણ પહેલાંથી હાજર હતું. ત્યારબાદ આવે છે તાંબુ. તાંબુ એટલે શું થશે? આપણે જેને કોપર કહીએ છીએ, આ કોપર એટલે જ તાંબુ. પછી ચાંદી. ચાંદીના જે સિમ્બોલની વાત કરીએ તો આપણને ખબર છે કે એજી છે એ ચાંદીનો સિમ્બોલ બનશે. પછી જુઓ, આપણી પાસે જે કલાઈ કીધું છે, કલાઈ એટલે હકીકતમાં ટીન થશે. ટીન એટલે આપણે જે એસેનથી દર્શાવીએ છીએ તે. સીસુ એટલે આપણે જે લેડ કહીએ છીએ એને કહેવાશે. ત્યારબાદ આપણી પાસે છે લોખંડ, જે આપણે એફઈ સિમ્બોલ વડે દર્શાવશું. અને છેલ્લે આપણી પાસે આવે છે પારો, મતલબ કે HG. તો આ જે 7 ધાતુઓ છે, સોનું, તાંબુ, ચાંદી, સીસુ, કલાઈ, લોખંડ અને પારો, આ પ્રાચીન સમયથી આપણી સાથે હતી. વળી ઔદ્યોગિક ક્રાંતિ પછી આધુનિક ધાતુકર્મ વિધિનો વિકાસ ઘાતાંકીય રીતે થયો છે. અહીંયા ઘાતાંકીય શબ્દનો મતલબ શું છે? કે ખૂબ જ ઝડપથી વધારો થવો. ધાતુકર્મ વિધિ છે એ ઔદ્યોગિક ક્રાંતિ પછી હરણડાફે આગળ વધવા માંડી. અહીં તે નોંધવું રસપ્રદ છે કે ધાતુકર્મ વિધિમાંની ઘણી સંકલ્પનાઓના મૂળ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંની પ્રાચીન પદ્ધતિઓમાં રહેલા છે. મતલબ એવું નથી કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ યુરોપમાં અને પછી જ આપણે આગળ વધ્યા છીએ. એની પહેલાં પણ આપણી જે સંસ્કૃતિ હતા એમાં ધાતુનું મહત્ત્વ હતું, ધાતુની પદ્ધતિઓ અલગ અલગ બહુ વર્ષો પહેલાંથી હતી. જો આપણે થોડીક ડિટેલમાં વાત કરીએ તો ભારત 7000 વર્ષો અગાઉથી, આજની જો તમે વાત કરતા હોય તો આજથી 7000 વર્ષો પહેલાંથી ધાતુકર્મ વિધિના કૌશલ્યોની પ્રણાલીમાં સમૃદ્ધ હતું. મતલબ આપણને જેટલી ધાતુકર્મ વિધિ ખબર હતી એ આજુબાજુના કોઈ પણ દેશોને એનો ખ્યાલ નહોતો. આપણે ક્યારની વાત કરીએ છીએ? આજથી કરીને 7000 વર્ષો પહેલાંની વાત છે. ચલો આગળ જુઓ. ભારતીય ધાતુકર્મ વિધિના ઇતિહાસ માટે 2 અગત્યના સ્ત્રોતો પુરાતત્વીય ઉત્ખનન, મતલબ કે ખોદકામથી 2 પુરાવો મળ્યા છે. કયા કયા પુરાવો છે? જો પ્રથમ પુરાવાની વાત કરીએ આપણે તો તે ભારતીય ઉપખંડમાં. ભારતીય ઉપખંડ એટલે શું થશે? કે ભાગલા પડ્યા હતા એની પહેલાંનું ભારત. તમને ખ્યાલ છે કે ભાગલા પહેલાં બાંગ્લાદેશ પણ આપણી સાથે હતું, પાકિસ્તાન પણ છે એ ભારત જ કહેવાતું હતું. તો એ સમયની વાત છે. એ સમયમાં જે ભારતીય ઉપખંડમાં બલુચિસ્તાન હતો, ત્યાં આગળ એક સ્થળ છે જેને મેહગઢ કહેવાય છે. ઘણી વખત મહેરગઢ પણ કહેવાય છે અને મેહગઢ પણ કહેવાય છે. તમે મહેરગઢ લખશો તો પણ કંઈ ખોટું નથી. ત્યાં આગળ આશરે 6000 BCE, મતલબ શું છે? બિફોર કોમન ઇરા. આ BCE શબ્દનો મતલબ સમજો. બી એટલે થશે બિફોર, સી થશે એટલે કોમન, અને ઈ એટલે થશે ઈરા. સામાન્ય રીતે કહેવા જઈએ તો ઈસુ ખ્રિસ્તીના જન્મ સમય પહેલાંની જ્યારે વાત આવશે ત્યારે આપણે 6000 BCE BCE તરીકે લખશું. ચલો, મતલબ કે ઈસુના સમય કરતાં પણ 6000 વર્ષ જૂની વાત ચાલે છે. એ સમયમાં બલુચિસ્તાનના મહેરગઢમાંથી મૂળ કોપર ધાતુનો મણકો છે આપણને મળ્યો હતો. હવે આમાં પ્રશ્ન એમ હોય છે કે શુદ્ધ ધાતુ ધરતીમાં ખોદીને મેળવવામાં આવી કે પછી આપણે એના ઉપર કંઈક પદ્ધતિ કરીને એને શુદ્ધ કરી. અત્યારે આપણે એવું માનીએ છીએ કે એને આપણે ખોદકામ કરી અને માટીના ઢેફામાંથી બનાવી નથી. આપણને એમને તાંબાનો ટુકડો મળ્યો, એનાથી આપણે મણકા જેવું બનાવી નાખ્યું. જો તમને ડિટેલમાં વાત કરું કે આ જે બલુચિસ્તાન છે એ કઈ જગ્યાએ છે ને શું, તો અહીંયા જો તમે જોશો તો તમારી પાસે આ મેપ છે એ પાકિસ્તાનનો મેપ છે. પાકિસ્તાનની અંદર
જે આપણી પાસે આ પ્રદેશ તમને દેખાય છે ને, જે પાકિસ્તાનના ડાબી બાજુના ભાગમાં છે, એ આખો પ્રદેશ છે એ બલુચિસ્તાનનો છે. હવે એની પણ એક્ઝેક્ટલી જો વાત કરીએ આપણે, તો એમાં એક નાનો એવો પ્રદેશ છે જેને તમે બલુચિસ્તાન કહી શકો છો. બલુચિસ્તાનની અંદર પાછો વળી નાનો પ્રદેશ, પાકિસ્તાનમાં નાનો પ્રદેશ બલુચિસ્તાન, એની અંદર જે તમને રેડ ડોટ દેખાય છે ત્યાં આગળ મેહરગઢ છે. ચલો હવે આગળ જોઈએ. એના સિવાય જો આપણે વાત કરીએ તો રાજસ્થાનની અંદર ખેતરી કરીને એક સ્થળ આવેલું છે, જે આપણે પૌરાણિક ખાણ તરીકે કહીએ છીએ, મતલબ વર્ષો પહેલાં ત્યાં આગળ ખાણ હતી. ત્યાં પણ આપણને આવા અવશેષો મળ્યા છે. આ ખેતરી સિવાય હરિયાણાના મીઠા ઢાળમાંથી હડપ્પા સંસ્કૃતિના કલા નમૂનાઓ, એ સિવાય રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આ ચારેય રાજ્યોમાં 8 જેટલા સ્થળમાંથી કોપરના નમૂના મળ્યા છે. અને એમ દેખાડે છે કે આ જે નમૂના છે એ ચાલ્કોલિથિક સંસ્કૃતિનો ભાગ છે. મતલબ જે અલગ અલગ સમયગાળો હતો ઇતિહાસનો, એને આપણે નામ આપ્યા છે, એમાંથી ચાલ્કોલિથિકની બધા નામો છે. જો આપણે વાત કરી હતી કે જે નમૂનો મળ્યો છે એ મળ્યો છે આપણને રાજસ્થાનમાંથી. તમને ખ્યાલ છે કે ગુજરાતની ઉપર જે રાજ્ય છે એ તમારી પાસે રાજસ્થાનવાળું આવશે. અને જો એની પણ ડિટેલમાં વાત કરીએ તો અહીંયાથી આશરે 1000 કિલોમીટર દૂર તમારે જો એક્ઝેક્ટલી ખેતરીમાં જવું હોય તો આપણે અત્યારે માંડવીમાં છીએ, અને માંડવીથી તમે જશો ખેતરી તો જે કિલોમીટર થશે એ 1078 જેટલું છે. અને આ બધો પ્રદેશ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિનો પ્રદેશ હતો. ત્યાં આગળ એક નાનું અમથું સિટી કહી દો કે ગામડું કહી દો એ છે, જેને ખેતરી નગર તરીકે એ લોકો ઓળખે છે. આ ખેતરી નગરની અંદર આપણને કોપરના નમૂનાને બધું મળ્યું હતું. અત્યારે તો એ આખું ત્યાં આગળ સિટી ટાઈપનું બની ગયું છે, માર્કેટને બધું. પણ એનાથી થોડેક દૂર જાઓ તમે સીમ બાજુ, તો ત્યાં આગળ તમને કોપરના નમૂનાને બધું જોવા મળે છે. ચલો હવે આગળ જોઈએ આપણે કે આ 4 રાજ્યોમાં તો મળી ગયું હતું. આ જે સમયગાળો છે એ યાદ રહેતો એ આંખોને ટ્રાય કરજો. આપણો ચાલ્કોલિથિક સમયગાળો છે. ચાલ્કોલિથિક સમયગાળામાં આપણને આ બધા નમૂના મળ્યા હતા, અને એ મોટે ભાગે તાંબાથી સમૃદ્ધ હતા. મતલબ કે ચાલ્કોલિથિક સમયમાં પણ આપણે તાંબા વિશે જાણકારી ધરાવતા હતા. ચલો હવે જોઈએ. હવે જે આ બધા ઘરેણાં કે તાંબુ આપણને મળ્યું હતું ચાલ્કોલિથિક સમય વખતનું, એના માટે એમ કહેવામાં આવે છે કે આ ભારતીય પરંપરા મુજબ બન્યા હોય એવો અણસાર આવે છે. કેમ કે આપણે જે વસ્તુઓ બનાવવા માટેની ધાતુઓના નિષ્કર્ષણની પદ્ધતિ હતી, એ કાચી ધાતુ છે એ આપણે અરવલ્લી પર્વતમાળામાંથી મેળવી હતી. તમને ખ્યાલ હશે કે ઉત્તર ગુજરાતથી ચાલુ થઈ અને છેક આમ હરિયાણા સુધી લંબાય છે. આ આપણી પાસે અરવલ્લી પર્વતમાળા છે. અહીંયા આગળ જ આપણે ગ્રીન ઝોન બનાવવાની વાત કરીએ છીએ. જ્યાં થારનું રણ છે એ તમને ખ્યાલ છે કે ફેલાતું જાય છે, અને થારનું રણ છે એ વધારે નુકસાન ન કરે એટલા માટે એક ગ્રીન વોલ બનાવવાનો પ્લાન છે. આપણે અહીંયા આગળ આખી એક ગ્રીન વોલ બનાવી નાખશું કે જેના કારણે થારનું રણ છે એ આગળ વધે નહીં. ચલો એ તો પછીની વાત છે. અત્યારે આપણે જોવાનું છે શું, આ અરવલ્લી પર્વતમાળા તમને દેખાય છે, ત્યાં આગળથી આપણને કોપરના નમૂના મળ્યા હતા. આગળ જોઈએ હવે. આ પર્વતમાળાની અંદર નિક્ષેપિત કાચી ધાતુઓ ચાલ્કોપાયરાઇટ્સ મેળવવામાં આવતી. કોપરની જે કાચી ધાતુઓ છે, થોડીક વારમાં જ આપણે બધા નામ જોશું ને કેમિકલ ફોર્મ્યુલા જોશું. અત્યારે ખાલી એટલું સમજો કે તમારી પાસે દેખાવમાં કંઈક આવી હોય
ત્યાં તમને જે ફોટો દેખાય છે એ કોપર પાયરાઇટનો છે. પાયરાઇટ્સ જ એટલી પ્રકારની ચાલ્કોલાઇટ્સ ધાતુમાં કહેવાય. તો આવી ધાતુ દેખાતી હોય તેમાંથી કોપર તમને મળી શકે. ચલો આગળ જોઈએ આપણે. હવે જૂના સમયની અંદર જ્યારે કોઈ પણ દસ્તાવેજ થતા એ તામ્રપત્રો અને શિલાલેખમાંથી થતા. તો તામ્રપત્રો અને શિલાલેખોમાંથી લખાણના એકત્રીકરણ કરીને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પાછલી સદીમાં સંકલન અને પ્રકાશ કરવામાં આવ્યો. મતલબ એમણે શું કર્યું, જેટલા રાજા મહારાજાઓ પાસે જૂના સમયથી એ લોકોના તામ્રપત્ર શિલાલેખો આ બધી વસ્તુ હતી એ બધાને ભેગા કર્યા. ભેગા કરી અને સાધનોની મદદથી જોયું કે આ કેટલા વર્ષો જૂના છે. તો એ સમયમાં જે રાજવી દસ્તાવેજો છે એને તાંબામાં પતરામાં કોતરવામાં આવતા હતા. તેમને ખબર છે કે આપણે તામ્રપત્ર કહેતા. સૌથી જાણીતું જે તામ્રપત્ર છે એ મૌર્ય સમયનો દસ્તાવેજ છે કે જે દુષ્કાળ રાહત પ્રયાસો દર્શાવે છે. મતલબ શું, કોઈ પણ તકલીફ આવી હોય ત્યારે રાજા મહારાજાએ જે મોટે પાયે દાન કરતા. ઉદાહરણ તરીકે અત્યારે પેન્ડેમિક છે, કોરોના વાયરસ છે, તો તમે જોવો છો કે ઘણી બધી સરકારી સહાયો આપણને મળે છે. એ વખતે રૂલિંગ ડાયનેસ્ટી કંઈક અલગ હતી, તો એ વખતે શાસકો હતા એને રાજા કહેતા હતા આપણે. તો દુષ્કાળ પડ્યો હોય અને મોટાભાગની પ્રજા જો ખેડૂતની હોય તો એમની પાસે ખાવા માટે કાંઈ વધ્યું જ ના હોય, ખૂબ તકલીફમાં હોય. એટલા માટે એ લોકો રાહત આપતા કે હવે તમે કર ન ભરો તો ચાલશે, તમે આ વખતે થોડું ઘણું ઉધાર લઈને પણ વાવવાની તૈયારી કરો, તમને પાણી છે એ મફત મળશે. આવી બધી વસ્તુઓ આપણે ત્યાં આગળ જોયા હતા. હવે તે ભારતમાં પૂર્વકાલીન અશોક બ્રાહ્મી શિલાલેખો પૈકીનો એક છે. જે આપણે દુષ્કાળ પત્રની વાત કરી એ અશોકના બ્રાહ્મી શિલાલેખોમાંથી એક છે. તમને ખબર છે કે મૌર્ય શાસન દરમિયાન એક મહાન પરાક્રમી રાજા થઈ ગયા, રાજા અશોક, અથવા આપણે જેને સમ્રાટ અશોક કહીએ છીએ. એમના સમયના જે તામ્રપત્ર અને શિલાલેખો જોવા મળ્યા છે. મતલબ એ સમયથી આપણે તાંબા વિશે જાણતા હતા, એના પતરા બનાવી શકાય ને એના ઉપર લખી શકાય, એ બધી વસ્તુ આપણને ખ્યાલ હતી. ચલો હવે થોડાક આગળ આવીએ છીએ. આપણે હડપ્પા સંસ્કૃતિની વાત કરી લઈએ. હડપ્પાના લોકોએ ગોલ્ડ અને સિલ્વર ઉપરાંત તેમની મિશ્ર ધાતુ ઇલેક્ટ્રમનો પણ ઉપયોગ કર્યો હતો. હડપ્પાના લોકો સોનું ચાંદી તો વાપરતા જ હતા, પણ એના સિવાય એ બંનેને ભેગા કરીને ઇલેક્ટ્રમ પણ બનાવી શકતા. આપણે જેવા 24 કેરેટ, 22 કેરેટ, 20 કેરેટના ઘરેણાં જોઈએ છીએ એ બધી મિશ્ર ધાતુ છે. એવી જ પ્રકારની એક ઇલેક્ટ્રમવાળી મિશ્ર ધાતુ આવતી. અનેક પ્રકારના ઘરેણાં જેવા કે હાર, બંગડીઓ, કીડિયું અને વીંટીઓ સિરેમિક અથવા કાંસાના પાત્રોમાં જોવા મળે છે. સિરેમિક એટલે શું થાય કે જે ટાઇલ્સ જેવો પદાર્થ હોય એને આપણે સિરામિક કહીએ છીએ. આગળ જુઓ. અગાઉ ગોલ્ડ અને સિલ્વરના ઘરેણાં સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો જેવા કે મોહેંજો-દડોમાં પણ મળી આવ્યા છે. 3000 BCEની વાત કરો તમે, આપણને ખબર છે કે હડપ્પાનો જે કાળ હતો એ 5000 વર્ષ જૂનો છે. તો 2020ના આ વર્ષ થયા અને BCE જૂની 3000, તો 3000 BCE કરો તો 3000 અને પ્લસ આજનું વર્ષ છે 2020, તો ટોટલ છે એ આશરે 5000 વર્ષ જેવું થાય છે. તો એ જ રીતે કીધું છે કે એ સમયમાં પણ આપણી પાસે સોનું અને ચાંદીના ઘરેણાં બનતા એવી માહિતી છે. આ બધા જ નેશનલ મ્યુઝિયમમાં નવી દિલ્હીમાં મૂકવામાં આવ્યા છે. તો જે તમને ઘરેણાં, મિશ્ર ધાતુ બધું મળી હતી અને આપણે દિલ્હીમાં સાચવીને રાખી છે. ભારતની એક વિશિષ્ટતા એ છે કે તેમાં કર્ણાટકની માસ્કી વિસ્તારમાં આવેલી દુનિયાની સૌથી ઊંડી પ્રાચીન સોનાની ખાણ છે. જો ધ્યાનથી સમજો, હું એમ નથી કહેતો કે આજની તારીખે સોનાની સૌથી ઊંડી ખાણ એ કર્ણાટકમાં આવી છે, પણ પ્રાચીન સમયમાં જો બધી ખાણોને તમે સરખાવો તો ભારતમાં સૌથી ઊંડી સોનાની ખાણ હતી. એટલું ઊંડું ખોદકામ કરવું, ત્યાંથી જે સોનું છે એના પથ્થરોને બહાર લઈ આવવા, એનું રિફાઇનિંગ કરવું, એ હકીકતમાં નોલેજ માંગી લે
વિચારશક્તિ માંગી લે, અથાગ પરિશ્રમ માંગી લે, જે ભારતીય લોકોમાં હતી પહેલાંથી. હવે આપણે કાર્બન ડેટિંગનો ઉપયોગ કરી અને એનો સમયગાળો જોયો તો પ્રથમ સહસ્ત્ર શતાબ્દી, જેને આપણે મિલિયનિયમ BCE કહેવાય, એની વચ્ચેનો દેખાડે છે. મતલબ ખૂબ જ જૂનો સમયગાળો છે. હવે એના પછીના સમયગાળાની વાત કરીએ. તમને પણ ખ્યાલ હશે કે હડપ્પા સંસ્કૃતિ છે, એના પછી ઋગ્વેદને આપણી પાસે નકલ છે. કહેવાય છે કે આ વેદો તો બધા નથી પણ પહેલાં હતા, પણ જે લેખિતમાં વેદો આપણી પાસે છે એ હડપ્પા કાળ પછીના છે. એટલે આપણે એને સાચા માનીને ચાલશું. તો ઋગ્વેદના સ્ત્રોતોમાં ભારતમાં કાંપવાળી ગોલ્ડ નિક્ષેપની જગ્યાઓ દર્શાવેલી છે. મતલબ કાંપ હોય, કાંપમાં થોડું ઘણું સોનું હોય, આ સોનાને અલગ કરવાની અમુક જગ્યાઓ મળી આવી છે. ક્યાં આગળ? ઋગ્વેદમાં આનો ઉલ્લેખ છે. પ્રાચીન સમયમાં સિંધુ નદી ગોલ્ડનો એક અગત્યનો સ્ત્રોત છે. ખબર નહીં આ ગોલ્ડ શું કરવા લખે છે, પણ સોનું લખી નાખતા હોય તો શું જાય છે? ચલો જવા દો, આગળ વધીએ. એ રસપ્રદ છે કે કાંપવાળું ગોલ્ડ આધુનિક સમયમાં પણ નોંધવામાં આવેલ છે. મતલબ આજે પણ આપણે આ જ પદ્ધતિથી સોનું અલગીકરણ કરી શકીએ છીએ. એવું હાલમાં નોંધવામાં આવ્યું છે કે માનસરોવરના વિસ્તારમાં અને થોક્યાલુંગ ગોલ્ડની મોટી ખાણો છે. 2 વિસ્તાર આપણને કીધા છે. એક કયો કીધું છે? આપણને કીધું છે કે માનસરોવર વિસ્તારમાં, માનસરોવરની આજુબાજુમાં, અને બીજો એક વિસ્તાર છે થોક્યાલુંગ. આ બંને જગ્યાએ તમને સોનાની મોટી મોટી ખાણો મળી આવે. પાલી લખાણ અંગુતારા નિકાયમાં કાંપવાળી સુવર્ણરજમાંથી અથવા કણમાંથી ગોલ્ડની પુનઃપ્રાપ્તિનો ઉલ્લેખ કરેલ છે. તમને ખ્યાલ છે જેવી રીતે આપણે આજે ગુજરાતી હિન્દી એવી ભાષા છે, એવી જૂના જમાનામાં પાલી લખાણ આવતા હતા. એનો એક ગ્રંથ છે, ગ્રંથનું નામ છે અંગુતારા નિકાય. આ ગ્રંથની અંદર કાંપવાળી સુવર્ણ રજ હોય, મતલબ કે ધૂળ છે જેની અંદર સોનું છે, એમાંથી સોનાનું શુદ્ધિકરણ કેમ કરવું, સોનું પાછું કેમ મેળવવું, એની વાતો કરેલી છે. આગળ જોઈએ. 3જી અથવા 4થી સદી BCEમાં મૌર્ય યુગમાં લખાયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં, આ કૌટિલ્ય એટલે ચાણક્ય, જો બીજું કોઈ નથી, ભાઈ સાહેબ એક જ છે, ખાલી નામ અલગ અલગ છે. તો ચાણક્યએ જે અર્થશાસ્ત્ર લખ્યું હતું, કૌટિલ્યએ જે અર્થશાસ્ત્ર લખ્યું હતું, એની અંદર પણ ખાણો અને ખનિજ માટે મોટું લાંબુ બધું ભાષણ કરેલું છે. એણે કેટલી બધી વાતો કરી છે કે ખાણમાંથી આવી રીતે નીકળશે, ખનિજો કોને કહેવાય, ખનિજોના પ્રકાર શું છે, વગેરે વગેરે. એની અંદર મહત્ત્વની વાત છે કે એમણે રાસાયણિક પ્રક્રિયાનો પણ ઉલ્લેખ કર્યો છે. એમણે સમજાવ્યું છે કે કેવી રાસાયણિક પ્રક્રિયા કેવી ધાતુઓ માટે વાપરવી જોઈએ. એની અંદર ધાતુઓ જેની વાત કરવામાં આવી છે એ ધાતુઓ છે આપણી પાસે ગોલ્ડ, સિલ્વર, કોપર, લેડ, ટીન અને આયરન, મતલબ લોખંડ. તો આપણને સોનાની, ચાંદીની, કોપરની, લેડની, ટીનની અને લોખંડની, આ દરેકની જો શુદ્ધિકરણની માહિતી જોતી હોય તો બહુ જ જૂના ગ્રંથ અર્થશાસ્ત્રમાંથી મળી જાય. આગળ જોઈએ. કૌટિલ્યએ અનેક પ્રકારના લોખંડનું વર્ણન કરેલું છે, જેને કૌટિલ્ય રસવિદ્યા કહે છે. જે કુદરતી રીતે મળતું ગોલ્ડનું દ્રાવણ છે. નદીમાંથી કાપ આવતો હતો ને કાપવાળું પાણી છે એ પીળા કલરનું થઈ જાય તો પીળા કલરના દ્રાવણને ગોલ્ડ દ્રાવણ કહી દેતા હતા. મહાકવિ જે કાલિદાસ છે એમણે પણ આવા દ્રાવણોની વાત કરી હતી. હવે અહીંયા નવાઈની વાત એ છે કે આવા લોકો દ્રાવણોને ઓળખતા કેમ હશે? પીળું પાણી તો ઘણી બધી વસ્તુના લીધે થાય. હળદરવાળા વિસ્તારમાંથી નીકળે તો પણ પીળા કલરનું પાણી થઈ જાય, સૂકા પીળા પાંદડા પાસેથી નીકળે તોય પીળા કલરનું હોય. પણ એમણે આટલી બધી માહિતી હતી, એ જ એક મહત્ત્વની વાત છે. આગળ જુઓ. પ્રાકૃતિક સોનું તેમાં રહેલી અશુદ્ધિઓના પ્રમાણ અને પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા રંગ ધરાવે છે. એ સ્વાભાવિક છે કે પ્રાકૃતિક સોનાના રંગ ગોલ્ડના શુદ્ધિકરણના વિકાસ માટેનું મુખ્ય ચાલક બળ છે. મતલબ સોનાનું પ્રમાણ કેટલું હશે એના પ્રમાણે
પાણીનો કલર છે એ બદલાય. જેવા કલરનું પાણી હશે એના ઉપરથી આપણને ખબર પડે કે આટલા પ્રકારના સોના અને બધી વસ્તુ હતી. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આટલું સારી રીતે વાંચી લેજો. બાકી બધું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણી આવે ગંગા ખીણની સંસ્કૃતિ અને જે લોખંડ માટેની વાતો છે એને ડિટેલમાં ડિસ્કસ કરવાની છે. ચલો, થેન્ક યુ સો મચ. બાય.